સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કે અબોલજીઓ માટે આપે જે 22મી જાન્યુઆરીએ કતલખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અમે ઈચ્છીએ છીએ કે આખા ભારતમાં રાજકોટ એક રોલ મોડેલ બને અને આખા ભારતમાં આ કતલખાનો 22મી જાન્યુઆરીએ બંધ રહે. એના માટે થઈને રાજકોટ એક આદર્શ બનશે. તો આ નિર્ણય અંગે આપ બે શબ્દ કહેશો એવી ઈચ્છા છે. અભિનંદન ખરેખર અમારે તમને આપવા જોઈએ. કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન ના માધ્યમથી રાજકોટમાં વર્ષ દરમિયાન અનેકવિધ જે મૂંગા પશુઓ છે એની જે પ્રવૃત્તિ તમે લોકો કરી રહ્યા છો, ખાસ કરીને મિત્તલભાઈ, પ્રતિકભાઈ અને આપ સૌ મિત્રો, એમની લાગણી હતી. વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલિયા, અકિલાના સુપ્રીમો અને અમારા સૌના વડીલ શ્રી કિરીટ કાકાની પણ ડિમાન્ડ હતી. આજ સવારે જ મને એનો ફોન હતો કે આ તાત્કાલિક નિર્ણય કરો, 22મી જાન્યુઆરીએ કતલખાના બંધ રહેવા જોઈએ. એટલે તાબડતોડ આ નિર્ણય કર્યો છે. નિયમ એવો હોય છે કે રાજ્ય સરકારમાંથી વર્ષ દરમિયાન જે તહેવારો આવતા એમાં કતલખાનાનો ઠરાવ અમને આવેલો છે. પણ લોક લાગણીને માન આપીને આજે જનરલ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના 68 કોર્પોરેટરે મતદાન ઉપર આ વિષય મૂકીને 22મી તારીખે કતલખાના બંધ રહે એવો આજે મેં નિર્ણય કર્યો. આપના આભારી છે આ બધું. ના ઓકે સર જી નમસ્તે.